ઊભા કરાયા છે। પોલીસ કર્મીઓને 24 કલાક શસ્ત્રો સાથે તૈનાત રહેવા માટે આદેશ કરાયો છે। વાઇટલ ઇન્સ્ટોલેશન સુરક્ષામાં વધારો કરાયો છે। 8 થી 10 હંગામી પોલીસ સ્ટેન્ડ પણ ઊભા કરાયા છે। એટલે જે બોર્ડર વિસ્તાર છે ત્યાં સુરક્ષા વધારાઈ છે। મારી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હાલ આપ જ્યાં ઉપસ્થિત છો તે વિસ્તાર કેટલો સંવેદનશીલ છે અને ત્યાં કેવી સુરક્ષા રાખવામાં આવી છે, વિસ્તારથી જણાવશો। ચોક્કસ જ જે રીતના ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું અને ત્યાર પછી જે સરહદી વિસ્તારો છે કે ત્યાં સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। પશ્ચિમ કચ્છ વિસ્તાર છે કે તેની અંદર અત્યારે અમે ઉપસ્થિત છીએ અને ભુજ શહેરની અંદર જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે કે ત્યાં પણ સુરક્ષાની અંદર વધારો છે તે કરવામાં આવ્યું છે। આ પ્રકારના 8 થી 10 અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં ચેકપોસ્ટો છે તે તૈયાર કરવામાં આવે છે। સાથે જ પોલીસ સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં કર્મચારીઓ હોય છે તેમને 24 કલાકની સુરક્ષા માટેની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતના તણાવ સતત વધી રહ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે કચ્છ જિલ્લાની અંદર સુરક્ષામાં વધારો છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને ભુજના એરપોર્ટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિત જે મંદિરો આવેલા છે તે મંદિરોની અંદર પણ સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા છે તે વધારો છે તે કરાયો છે। 8 થી 10 હંગામી પોલીસ સ્ટેશન છે તે ઊભા કરવામાં આવ્યા છે। હથિયારો સાથે હથિયારી બંધ પોલીસ કર્મચારીઓ છે કે તેમને પોતાની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને 24 કલાક શસ્ત્રો સાથે તેના છે તે રહેવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે। સાથે જ મહત્વની વાત એ છે કે કચ્છની બોર્ડર ભુજ શહેરથી 150 કિલોમીટર દૂર આવેલી છે, પરંતુ ત્યાં પણ જે બીએસએફના જવાનો છે તેમને તૈનાત છે તે કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે તમામ શસ્ત્રો સાથે બીએસએફ છે તે તૈનાત છે તે રાખવામાં આવી છે। જો હવાઈ હુમલો થાય તો તેમના જે ફાઇટર પ્લેન પાકિસ્તાનના આવે તો તેને પણ તોડવાની જે તમામ તૈયારીઓ છે તે બીએસએફ દ્વારા કરી દેવામાં આવી છે। એટલે કે ક્યાંક જે સંપૂર્ણ રીતે સેના છે તે અત્યારે સજ્જ છે તે જોવા મળી રહી છે। જે રીતના પાકિસ્તાનની અંદર એક ડરનો માહોલ છે તે કાલથી જ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતના ઓપરેશન સિંદૂર પાડવામાં આવ્યું ને ત્યાર પછી જે રીતના ગઈકાલની જે રાત પાકિસ્તાનના લોકોએ ડરની અંદર વિતાવી છે। ખાસ આ જે માહોલ છે તે માહોલની અંદર સુરક્ષા વધારવી એટલા માટે જરૂરી છે, કારણ કે કોઈ પણ ઘટના બને ત્યારે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે તે રહેતી હોય છે। જે રીતના ગઈકાલે મોકડ્રીલ કરવામાં આવી, ત્યાર પછી બ્લેકઆઉટ કરવામાં આવ્યું। એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા જો રેસ્ક્યુ કરવામાં સમય લાગે તો લોકો કઈ રીતના તેને રેસ્ક્યુ કરી શકે તે માટેની પણ ટ્રેનિંગ છે તે લોકોને આપવામાં આવી છે। સાથે જ જે સરહદી વિસ્તારોના જે ગામડાઓ આવેલા છે કે ત્યાં પણ બંકર છે તે તૈયાર છે તે કરી દેવામાં આવ્યા છે। જો જરૂર પડે તો લોકોને જે ગ્રામ્ય વિસ્તાર સરહદના જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેમને બંકરની અંદર ખસેડી શકાય તે પ્રકારની તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને ખાસ કરીને સરહદી વિસ્તારની અંદર જે લોકોની અવરજવર થતી હતી તે રોકી દેવામાં આવી છે। પોલીસ દ્વારા જે સરહદી વિસ્તારમાં જતા જે રસ્તાઓ છે ત્યાં સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને બીએસએફના જવાનો છે તે સિવાયના અન્ય લોકોને બોર્ડર તરફ જવાની મનાઈ છે તે ફરમાવી દેવામાં આવી છે। એટલે કે કચ્છની અંદર સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। જી બિલકુલ ગૌરવ, ત્યાંની તમામ અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેશો। આભાર। તો હાલ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પોલીસ કર્મચારીઓને 24 કલાક સ્ટેન્ડ બાય રખાયા છે। સુરક્ષામાં વધારો કરાયો છે। એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન મંદિરોમાં પણ સુરક્ષા વધારાઈ છે।